ભાજપના નેતાઓ હોય કે નેતાના પુત્ર હોય તેમના સ્વાગતની ભૂખ હોય છે. એટલા માટે જ્યારે પણ કોઈ કાર્યક્રમ હોય ત્યારે કાર્યક્રમનો ઘણો ખરો સમય તો નેતાઓના સ્વાગત માટે જતો રહે છે. ક્યારેક તો એવું લાગે છે કે માત્ર નેતાઓના સ્વાગત માટે કાર્યક્રમ રાખવામાં આવતો હોય. ત્યારે સુરતમાં તો હદ થઈ ગઈ કે જેમાં એક કથામાં CR પાટીલ સહિત ભાજપ નેતાઓના સ્વાગતથી કથાકાર પણ અકળાઈ ગયા હતા. મળતી માહિતી મુજબ સુરતમાં મધુરમ સર્કલ પાસે ડિંડોલી ખાતે નીલકંઠેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત મહારાજ લલિત નાગરની શિવ મહાપુરાણ ચાલી રહી હતી. ચાલુ શિવકથામાં ખાસ નેતાઓના આગતા સ્વાગતા કાર્યક્રમને કારણે કથાકાર બરાબરના અકળાયા. જ્યારે પાટીલના પુત્રને સંબોધન કરવા માટે ઊભા કરવામાં આવ્યા ત્યારે તેમણે ભારત માતા કી જયના નારા લગાવ્યા બાદ ધારાસભ્ય સંગીતા પાટીલ, સુરત શહેરના માજી ઉપપ્રમુખ, મહાનગર ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓના નામ લઈને સંબોધન કર્યું હતું અને તેમજ તેમણે અહીં પ્રોટોકોલની પણ વાત કરી હતી કે પ્રોટોકોલ શીખો કે પહેલા માઇક કોને આપવું. ત્યારે આગતા સ્વાગતાથી અચાનક કથાકાર અકળાઈ ઉઠ્યા હતા અને તેમણે આયોજકોને કહી દીધું હતું કે હવેથી જ્યારે પણ કોઈ કાર્યક્રમ રાખવામાં આવે ત્યારે કહી દેજો કે કથા એક જ શરત પર થશે કે જ્યારે પણ કથા હોય ત્યારે અતિથિઓ આરતી પછી આવે અને કથાની વચ્ચે કોઈને આમંત્રણ આપવામાં ન આવે. બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.